જય જીનેન્દ્ર. આપણે મંગલાચરણ કરી અને સમયસારનો સ્વાધ્યાય શરૂ કરીએ છીએ. ઓમકાર સંયમ નિત્યમ ધ્યાયંતિ યોગિનઃ રામદમોક્ષદં શ્રી ઓંકારાય નમો નમઃ. મંગળમ ભગવાન મંગળમ કુટુંબી મંગળમ ગુરુ કંગારી જૈન્દ્રમોષ મંગળમ નમઃ સમય સ્થાનાય સ્વામી બુદ્ધ્યા ચકાસ્તી સ્વભાવાય ભવાય સર્વરા વિભાવ નિર્ધનિદાતા. સમયસાર ભગવાન કુંકુંદાચાર્ય રચિત સમયસાર તથા ભગવાન અમૃતચંદ્રાચાર્ય રચિત આત્મખ્યાતિ ટીકા કળશ સહિત એનો સ્વાધ્યાય આપણે કરી રહ્યા છીએ. એમાં નિર્જરા અધિકારમાં કળશ 141 ચાલે છે. કળશ 141માં એ વાત કરવામાં આવી કે જ્ઞાન છે એ એક સમુદ્ર જેવું છે અને એમાં જે જ્ઞાનની પર્યાયો છે એ સમુદ્રના તરંગ પેઠે છે. એટલે આ ભગવાન આત્મા એ જ્ઞાનનો દરિયો છે અને એનું જેને લક્ષ્ય થયું છે એને એક પછી એક નિર્મળ પર્યાયો, જ્ઞાનની નિર્મળ પર્યાયો અનુભવમાં આવે છે. ત્યારે એ પર્યાયો એ સમુદ્રના તરંગની પેઠે એ જ્ઞાનમાં જ સમાય છે. જેમ સમુદ્રના તરંગો એ જ્ઞાનમાં જ સમાય છે. એ ભલે અનેક તરંગોને કારણે અનેક રૂપતા પામતો હોય છતાંય એ સમુદ્ર જેવી રીતે એક જ છે. તે રીતે આ ભગવાન આત્માની જ્ઞાનની અનેક પર્યાયો થવા છતાં તે ચૈતન્ય રત્નાકર એક રૂપે છે અને એ જ્ઞાન પર્યાયો રૂપી તરંગો વડે એ ડોલાયમાન થાય છે, ઉછળે છે. અને આ કળશ ઉપર પૂજ્ય ગુરુદેવે ઘણો ભાવવાહી વિસ્તાર કર્યો. આપણે આ કળશ, એનો અર્થ, ભાવાર્થ અને ગુરુદેવે આપેલા આ કળશ ઉપરના પ્રવચનોના ઘણા અંશો લીધા છે. હવે જે થોડા અંશ બાકી રહ્યા છે એ પણ આજે લઈએ છીએ. પ્રવચન રત્નાકર ભાગ 7મો, એના પાના નંબર 194 ઉપર આપણે બીજો પેરેગ્રાફ કર્યો છે. એનું સહેજ પુનરાવર્તન કરી અને આગળ આજનો સ્વાધ્યાય શરૂ કરીએ. તો આપણે એ વાત લીધી કે જ્ઞાન ગુણમાં સર્વજ્ઞ સ્વભાવનું રૂપ સમાય છે. એટલે કે જ્ઞાન ગુણ છે એ સર્વજ્ઞ સ્વભાવી છે. સર્વજ્ઞ શક્તિ ભિન્ન છે પણ જ્ઞાન ગુણમાં સર્વજ્ઞ શક્તિનું રૂપ છે. તેવી રીતે જ્ઞાન ગુણમાં આનંદ સ્વભાવનું રૂપ છે. આનંદ ગુણ જુદો છે અને જ્ઞાન ગુણમાં આનંદ ગુણ નથી છતાં આનંદ ગુણનું રૂપ એમાં છે. એ રીતે દરેક ગુણમાં બીજા અનંત ગુણનું રૂપ છે. આવો અદ્ભુત નિધિ ભગવાન આત્મા ચૈતન્ય રત્નાકર છે, જેમાં અનંત અનંત ચૈતન્ય ગુણ રત્નો ભર્યા છે. અને એવા આત્માનું ભાન થતાં જ્ઞાનની પર્યાયમાં ભગવાન આત્માનું જ્ઞાન થતાં જ્ઞાનની પર્યાય સ્વને ને પરને જાણે પી જતી હોય, એને જાણી લેતી હોય એવી આપોઆપ પ્રગટ થાય છે. એટલે કે એણે સર્વને જાણી લીધું છે એવી એ જ્ઞાનની પર્યાયો આપોઆપ પ્રગટ થાય છે. અને તે નિર્મળથી નિર્મળ પર્યાયની સ્વપરને જાણવાની શક્તિ સહજપણે ખીલી ગઈ હોય છે એમ કહે છે. જેણે ભગવાન આત્માને જાણ્યો એને સર્વને જાણી લીધું
દ્રષ્ટિ ત્રિકાળી જ્ઞાયક ધ્રુવ પર થતાં એને સ્વનું જ્ઞાન થાય છે, તો સાથે એને બધું પર જણાઈ જાય છે. અને બધું પર જણાઈ જાય છે એટલે કે એ પરને જાણે કે પી ગયો હોય એમ અહીંયા કહ્યું છે. આગળ ચોથા પેરેગ્રાફમાં કહે છે કે આત્મામાં સર્વને જાણવાના સામર્થ્યવાળો સર્વજ્ઞ ગુણ છે. સર્વજ્ઞપણું અંદરમાં પડ્યું છે એ જ બહાર પર્યાયમાં પ્રગટ થાય છે. કેવળ જ્ઞાન થાય છે એટલે સર્વજ્ઞતા પ્રગટે છે. સર્વજ્ઞતા બહારમાંથી પ્રગટે છે એમ નથી. કોઈ બહારનો ખૂબ મોટો અભ્યાસ કરવામાં આવે એટલે કાંઈ સર્વજ્ઞપણું પ્રગટ થાય છે એમ નથી, પરંતુ એ સર્વજ્ઞતા અંદરમાં પડી છે એટલે એ પર્યાયમાં પ્રગટ થાય છે. આત્મામાં સર્વને જાણવાના સામર્થ્યવાળો સર્વજ્ઞ ગુણ છે. આ સર્વજ્ઞ ગુણનું રૂપ તેના અનંતા ગુણમાં વ્યાપેલું છે. આવો અનંત ગુણના સત્વરૂપ જે ભગવાન આત્મા છે તે જ્ઞાયક છે. અહીં કહે છે જેને અંદર જ્ઞાનની પર્યાયમાં હું આવો છું એવું જ્ઞાન થયું છે, તેની જ્ઞાનની પર્યાયમાં સ્વને અને પરને સર્વને જાણી લે, એને જાણી લીધું છે, એને પી ગયો છે એમ થાય છે. અને એવું સામર્થ્ય એને ખીલી ઉઠે છે. આનું નામ આત્મજ્ઞાન, આનું નામ ધર્મ. સ્વને જાણતા સર્વને જાણી લીધું હોય એમ એને થઈ જાય છે. પછી બીજું કંઈ જાણવા માટે એને ઉત્સુકતા રહેતી જ નથી. જેણે ભગવાન આત્માનું દર્શન કર્યું છે એને જગતના કોઈપણ પદાર્થોને જાણવા સમજવાની રુચિ રહેતી નથી, કેમ કે એને એ બધું જણાઈ જાય છે. તીર્થંકર ભગવાન કેવળી ભગવાનના જ્ઞાનમાં 6 દ્રવ્ય આવ્યા અને એ 6 દ્રવ્યની સ્વતંત્રતા, 6 દ્રવ્યના પરિણમન, એ બધું એ શાસ્ત્ર દ્વારા શીખ્યો હતો, એ બધું એ ભણ્યો હતો. પણ જ્યારે પોતાના સ્વરૂપનો અનુભવ થાય છે ત્યારે એ 6 દ્રવ્ય કેવી રીતે છે એ એને સમજાઈ જાય છે. એટલે હવે એ 6 દ્રવ્યોના પરિણમનમાં અને એમાં ખાસ કરીને આ પૂતગળ પરમાણુઓના સ્કંદ અને એના સ્કંદના વિભાવરૂપ પરિણમનમાં હવે આ સમ્યક દ્રષ્ટિ જીવને કોઈ જાણવાની ઈચ્છા થતી નથી, એમાં કોઈ રક્તતા થતી નથી, એ દ્વારા એ રંજિત પણ થતો નથી. અહીંયા કહે છે કે નિર્મળથી પણ નિર્મળ સંવેદન વ્યક્તિઓ, જ્ઞાન પર્યાયો. સંવેદન શેનું છે? ભગવાન આત્માને જાણે છે અને જે અતિન્દ્રિય આનંદ આવે છે એનું વેદન છે. એ જ્ઞાનની પર્યાય છે, એ નિર્મળ પર્યાય છે. એ એક પછી એક નિર્મળ પર્યાય થાય છે અને એવા જ્ઞાન પર્યાયો એનો અનુભવ થતાં, એટલે કે અનુભવમાં આવતા એ જ્ઞાનના ભેદો એટલે કે એક પછી એક નિર્મળ પર્યાયો થાય છે એમ ભેદો એ આપોઆપ ઉછળે છે. એ સંવેદન વ્યક્તિઓ આપોઆપ ઉછળે છે. એટલે કે સમુદ્રમાં જેમ ભરતી વખતે પાણીના મોજા ઉછળી આવે છે તેમ ચૈતન્ય સમુદ્રમાં તેમાં અંતરદ્રષ્ટિ થાય છે ત્યારે પર્યાયમાં નિર્મળથી નિર્મળ પર્યાયની ભરતી આવે છે. અર્થાત નિર્મળ પર્યાયો આપોઆપ ઉછળે છે. સ્વયં ઉચ્છલંતી એમ કહ્યું છે ને, સ્વયં પોતે જાતે જ, કોઈ એને કરાવે છે એમ નથી. કેમ કે તે પર ચીજો જ્ઞેયો છે માટે એ જ્ઞાનની પર્યાયો ઉછળે છે એમ નથી. એ પરને બધાને એણે જાણી લીધું છે, એ બધાને પી ગયો છે એમ કહ્યું ત્યારે એનો અર્થ એવો નથી
કે એ પર જ્ઞેયો છે અને એ પર જ્ઞેયોનું લક્ષ કરીને એણે એ બધાને જાણી લીધું છે એમ નથી. એટલે પર ચીજો એ જ્ઞેયો છે માટે એનું જ્ઞાન એને પર્યાયમાં થાય છે અને એમ એ જ્ઞાનની પર્યાયો ઉછળે છે એમ નથી. ભગવાન આત્માનું જ્ઞાન થતાં એ અનુભવમાં આવતા સ્વ અનુભવમાં આવે છે ત્યારે જગતના બધા જ પદાર્થો એના જ્ઞાનરૂપી અરીસામાં પ્રતિબિંબિત થઈ જાય છે. એ તરફ એને લક્ષ કરવાની જરૂર પડતી નથી. એ બધું જ એને જણાઈ જાય છે, જેમ છે તેમ જણાઈ જાય છે. તત્વ જેમ છે તેમ એને જ્ઞાનમાં જણાઈ જાય છે. ઉમા સ્વાતિજીએ જેમ કહ્યું છે ને એ રીતે તત્વાત શ્રદ્ધાનમ સમ્યક દર્શનમ, એ તત્વની શ્રદ્ધા જેમ છે તેમ એટલે કે પદાર્થોની અને એની પર્યાયોની શ્રદ્ધા જેમ છે તેમ. તો એ જેમ છે તેમ થાય કઈ રીતે? જેમ છે તેમ જ શ્રદ્ધા થવી એટલે શું? એટલે તીર્થંકર ભગવાન કેવળી ભગવાને જે રીતે 6 દ્રવ્ય જોયા છે અને એની અનંત પર્યાયો જે જોઈ છે એ જેમ છે તેમ જ જ્યારે જણાય ત્યારે જ જેમ છે તેમ જ શ્રદ્ધા થાય. જેવી રીતે પદાર્થો છે અને જેવી રીતે પર્યાયો છે એ બધું જેવી રીતે છે તેમ જ શ્રદ્ધા થાય. પણ એવી શ્રદ્ધા થાય ક્યારે? તો કે એવું જ એને જ્ઞાન થાય ત્યારે, એના જ્ઞાનની પર્યાયમાં એમ થાય ત્યારે. તો શું એને એ બધા જ પદાર્થોની બધી જ પર્યાયોને જોવા જવું પડે? જોવાથી એવી શ્રદ્ધા થાય પછી જ એ નક્કી કરે કે ના બધા જ પદાર્થો આમ જ છે? ના, એમ નથી. એ વાત અહીંયા સમજાવી છે કે પર ચીજો છે, બધા જ્ઞેયો છે માટે એ જ્ઞેયો જ્ઞાનની પર્યાયમાં એને જણાઈ જાય છે, એનું જ્ઞાન થઈ જાય છે એમ નથી. પણ સ્વનું લક્ષ થતાં, ભગવાન આત્માનું લક્ષ કરતાં, સ્વને જાણતા એ પર જ્ઞેયો એને જણાઈ જાય છે, એનું જ્ઞાન એને સહજ થઈ જાય છે. એટલે પર ચીજો જ્ઞેયો છે માટે જ્ઞાનની પર્યાયો ઉછળે છે, થાય છે એમ નથી. ગુરુદેવ કહે છે કે આ સૂક્ષ્મ વાત છે ભાઈ. પરને અને સ્વને જાણવાનું કાર્ય તે ચીજો છે માટે થયું છે એમ નથી. જ્ઞેય છે અને જ્ઞેય તરફ લક્ષ કરીએ તો જ એનું જ્ઞાન થાય એમ નથી. જે સ્વનું લક્ષ કરે છે એને સ્વનું જ્ઞાન થતાં પરજ્ઞેયો સહજ રીતે એને જણાઈ જાય છે. કેમ કે જ્ઞાનનો એવો સ્વભાવ છે. જ્ઞાનરૂપી અરીસામાં એણે અરીસાએ કાંઈ પ્રયત્ન કરી અને પ્રતિબિંબને પાડવું પડતું નથી. એની સામે રહેલા બિંબો એમાં પ્રતિબિંબિત થાય છે. એટલા માટે થાય છે કે એ અરીસાની સ્વચ્છતા છે, અરીસાની નિર્મળતા છે. એ રીતે આ ભગવાન આત્મા જ્ઞાન સ્વરૂપી છે અને એ જ્ઞાનની નિર્મળતા જ એવી છે કે એમાં પરજ્ઞેયો પ્રતિબિંબિત થાય છે. એ જ્ઞેયોનું લક્ષ કરવાની એમાં જરૂર નથી અને એ જ્ઞેયો છે માટે એનું જ્ઞાન અહીંયા પર્યાયમાં થાય છે એમ પણ નથી. એટલે ગુરુદેવ સમજાવે છે કે ભાઈ, પરને અને સ્વને જાણવાનું કાર્ય તે ચીજો છે માટે થયું છે એમ નથી. જ્ઞાન પર્યાયો તો પોતાના સામર્થ્યથી સહજ જ ઉછળે છે. આવો ભગવાન આત્મા નજરે ન પડે અને કોઈ કહે કે મને ધર્મ થાય છે તો કેવી રીતે બને? ગુરુદેવ તો કરુણા કરીને કહે છે કે ભાઈ, તું તારું લક્ષ તારા અંદરમાં બિરાજી રહેલા સિદ્ધ સમાન ભગવાન આત્મા તરફ કરને. એ જ્ઞાયક મહાપ્રભુ છે, એનું લક્ષ કરતાં તને બધું જણાઈ જાય છે. પંડિત ટોડરમલજીએ રહસ્યપૂર્ણ ચિઠ્ઠીમાં લખ્યું છે કે વર્તમાન કાળમાં અધ્યાત્મ તત્વ તો આત્મા છે. ભગવાન કેવળી અત્યારે અહીં નથી, અહીં નહીં, પણ આત્મા જ અત્યારે અધ્યાત્મ છે, એમ ગુરુદેવે એનો અર્થ કર્યો છે. અહીંયા છેલ્લા પેરેગ્રાફમાં કહે છે કે અહીં તો આ કહ્યું કે જેની નિર્મળથી નિર્મળ
જ્ઞાન પર્યાયો આપોઆપ ઉછળે છે તે આ ભગવાન અદ્ભુત નિધિવાળો ચૈતન્ય રત્નાકર છે. સહ એષ ભગવાન અદ્ભુત નિધિ ચૈતન્ય રત્નાકર, એમ શબ્દ પડ્યા છે ને. જેમ માતા બાળકને ઘોડિયામાં ઊંઘાડવા માટે તેના વખાણ કરે છે કે ભાઈ મારો દીકરો ડાયો એવું હાલરડું ગાય છે, એવી રીતે અહીંયા ભગવાન કુંકુંદાચાર્ય અને ભગવાન અમૃતચંદ્રાચાર્ય આ ચૈતન્ય રત્નાકર મહાપ્રભુના એ રીતે વખાણ કર્યા છે. અને એ વખાણ તો કહેવા ખાતર નથી, પણ જેમ છે તેમ જ છે. ભગવાન તો અદ્ભુત નિધિ ચૈતન્ય ચમત્કાર છે, અને એમ કરી અને એની પ્રશંસા કરી છે અને એના ગીતો ગાયા છે. સંતો એ વાત પોતે તો પામ્યા છે, પણ બીજાઓને પણ એ વાત કરી અને સમજાવે છે કે ભાઈ તું તારા સ્વરૂપમાં જા, ત્યાં નિધિ પડ્યો છે. ચૈતન્ય રત્નાકર એ નિધિ છે, એ રત્નોનો નિધિ છે. અનંત ગુણોનો પિંડ ભગવાન આત્મા એ અનંત ગુણો એ રત્નો છે, એવો એ નિધિ અંદરમાં પડ્યો છે. એનું લક્ષ કરી અને એને તું અનુભવ. પરમાત્મા પ્રકાશમાં તથા સમયસારના બંધ અધિકારમાં ગાથા 283થી 285 જયસેન આચાર્યની ટીકામાં આવે છે કે સ્વાભાવિક શુદ્ધ જ્ઞાન અને આનંદ જેનો સ્વભાવ છે તે હું છું. અને આગળ પણ કહ્યું છે કે એટલે કે મારો નાથ જે પૂર્ણ શક્તિથી ભરેલો ભગવાન છે તે હું છું, તથા વિતરાગ સહજ આનંદ જેનું લક્ષણ છે એવા સ્વસંવેદન જ્ઞાનની પર્યાયથી જણાવું, વેદાઉં, પ્રાપ્ત થાઉં તેવો હું છું. કેવી રીતે જણાવું? સ્વસંવેદન જ્ઞાનની પર્યાયથી જણાવું, એવો હું છું. એ દ્વારા હું જણાવું, એ દ્વારા હું વેદાઉં, એ દ્વારા હું પ્રાપ્ત થાઉં તેવો હું છું. વ્યવહારના વિકલ્પથી જણાવું એવો હું નથી. અને એ વાત તો સૌથી પહેલાં કળશમાં અમૃતચંદ્રાચાર્ય ભગવાને પણ કરી છે. નમો સમય સારાય સ્વાનુભૂત્યા ચકાસે ચિત્ત સ્વભાવાય ભાવાય સર્વભાવાંતર છિદે. એ અનુભવમાં એવો છે, એ જ્ઞાન સ્વભાવી છે અને જ્ઞાન દ્વારા જે અનુભવમાં આવે એવો ભગવાન આત્મા છે. અહીંયા પણ એમ જ કહ્યું, એ કાંઈ વ્યવહારના વિકલ્પથી જણાય એવો નથી. જુઓ આ ચૈતન્ય રત્નાકર પ્રભુ આત્માનું સ્વરૂપ કેવું છે. ગુરુદેવ કહે છે કે હું સર્વ વિભાવથી રહિત એવો શૂન્ય છું. શૂન્યપણું કેવી રીતે છે? વિકલ્પોનું શૂન્યપણું છે, વિભાવોનું શૂન્યપણું છે. કોઈ વિભાવ નથી, સ્વભાવ ભાવરૂપ જ હું છું. આ દયાદાન વ્રત તપના વિકલ્પો અને એવા વિભાવ ભાવ શુભાશુભ ભાવ એ મારામાં નથી, એનાથી હું શૂન્ય છું. અને હું શેનાથી ભરેલો છું? તો કે હું સ્વભાવ ભાવથી ભરેલો છું. મારું શુદ્ધ તત્વ છે. ત્રિકાળ જ્ઞાયક 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 હું જ્ઞાન સ્વરૂપી છું. અનંત ગુણનો પિંડ છું અને અનંત ગુણોનું પરિણમન અનુભવનારો ભગવાન આત્મા છું. પણ એમાં ક્યાંય વિભાવ ભાવ નથી, વિભાવ ભાવથી રહિત શૂન્ય છું. ત્રણેય લોકમાં અને ત્રણેય કાળે મન વચન કાયે બધા જીવો આવા છે. જો હું છું એવા જ બધા જીવ છે, બધા જ ભગવાન આત્મા છે, બધા જ સિદ્ધ સમાન છે. એવી નિરંતર ભાવના કરવી, એમ અહીંયા તો કહેવામાં આવ્યું છે. પાન નંબર 197 પર આગળ ત્રીજા પેરેગ્રાફમાં કળશનો વધારે વિસ્તાર કરતા કહે છે કે સહ એશો ભગવાન, એમ કહ્યું ને, એટલે કે આ એશો આ કહેતા આ પ્રત્યક્ષ વેદનમાં આવે તેવો ભગવાન આત્મા અદ્ભુત નિધિ છે. જેનું પ્રત્યક્ષ વેદન થાય એવો ભગવાન આત્મા અદ્ભુત ચૈતન્ય રત્નાકર છે, એમ કહે છે. આવા પોતાના ભગવાનનો મહિમા છોડીને આ ચામડે મઢેલા રૂપાળા દેખાતા શરીરનો મહિમા, આ પૈસાનો મહિમા, આ ધૂળનો મહિમા, પુત્ર આદિ પરનો મહિમા, અરે પ્રભુ તને શું થયું છે? ગુરુદેવ કરુણા કરીને કહે છે કે અરે ભાઈ તને આ શું થયું છે? તું શેના મહિમા કરી રહ્યો છે? તને આ
અંદરમાં જ્ઞાન આનંદનો આશ્ચર્યકારી દરિયો ડોલી રહ્યો છે, એનો મહિમા નથી આવતો અને તું બહારમાં મહિમા કરી રહ્યો છે. એ બધાનો મહિમા કરી રહ્યો છે. અંદરમાં આ આશ્ચર્યકારી ચૈતન્ય રત્નાકર ડોલી રહ્યો છે, એને છોડીને તું બહારમાં મહિમા કરે છે. ભાઈ, તું વિશ્વાસ કર કે હું પ્રત્યક્ષ વેદનમાં આવે એવો ભગવાન આત્મા છું, જ્ઞાન આનંદનો અદ્ભુત નિધિ છું, ચૈતન્ય રત્નાકર છું. બહુ સરસ વાત મૂકી છે પ્રભુ. જેમણે અનુભવ કર્યો હોય એને જ એવી કરુણા જાગે એટલે એ વાત વારંવાર કર્યા કરે. ઘણાને એમ થાય કે આ 19 વખત સમયસાર ગુરુદેવે વાંચ્યું સભામાં, અને આમ તો હજારો વખત વાંચ્યું, તો શા માટે વાંચ્યું હશે? આ તો બધું સમજાઈ ગયું, આપણને તો આવડી ગયું. અરે પ્રભુ, આમાં આવડવાની વાત નથી. તમે દરેક સમયે જ્યારે જ્યારે સમયસાર વાંચો છો ત્યારે એના ભાવને પકડો છો અને એમય થઈ જાઓ છો. અને એમાંય જેણે પોતાના સ્વરૂપને જાણ્યું છે, જોયું છે, અનુભવ્યું છે, એની તો શું વાત કરવી. એ તો દરેક ગાથાએ ગાથાએ અમૃતના રસ પીએ છે. ગુરુદેવની પણ એવી જ દશા હતી. અને એમ થતાં એ સહજ રીતે કરુણા થઈ જતી હતી. એટલે એ સભામાં એની એ જ વાત કરી અને લોકોને જાગૃત કરતા હતા. કહે છે કે આવો ભગવાન ચૈતન્ય રત્નાકર, અભિન્ન રસ જ્ઞાન પર્યાયો રૂપી તરંગો સાથે જેનો રસ અભિન્ન છે એવો, એક અપી અનેકી ભવન, એક હોવા છતાં અનેક થતો, અનેક રૂપે થાય છે. અનેક રૂપે તો જ્ઞાન પર્યાયોના તરંગો છે ને, એટલે એ અનેક રૂપે દેખાય છે. એક હોવા છતાં અનેક થતો, ઉત્કલિકાભી જ્ઞાન પર્યાયો રૂપી તરંગો વડે વલગતિ દોડાયમાન થાય છે. અભિન્ન રસ એટલે કે આત્મા જ્ઞાન પર્યાયો રૂપી તરંગો સાથે જેનો રસ અભિન્ન છે એવો છે. અર્થાત આત્માના જ્ઞાનની પર્યાયો અનેક રૂપે પરિણમે છે, છતાં તે આત્મા અભિન્ન છે. એમાં કોઈ ભેદ નથી, એમાં કોઈ ખંડ ખંડ પડતા નથી. સ્વભાવમાં એકત્વ છે, તેમાં ખંડ પડતો નથી. 198માં પાના ઉપર અહીંયા ચોથા પેરેગ્રાફમાં કહે છે કે વળી આત્મા સ્વરૂપે શક્તિએ ગુણે એકરૂપ હોવા છતાં અનેકી ભવનમ પર્યાયમાં નિર્મળતાની અનેકતાએ પરિણમે છે. અને તે એનું સ્વરૂપ જ છે. અનેક નિર્મળ પર્યાયો થાય છે, એક પછી એક નિર્મળ પર્યાયો થયા કરે છે, એવી અનેકતા છે. જ્ઞાન પર્યાયો રૂપી તરંગો સાથે જેનો રસ અભિન્ન એકમેક છે એવો ચૈતન્ય રત્નાકર પ્રભુ આત્મા એક હોવા છતાં અનેક નિર્મળથી નિર્મળ પર્યાયો રૂપે થાય છે. અને ઉદ્ભવતા જ્ઞાન પર્યાયો રૂપી તરંગો વડે વલગતિ એટલે ડોલાયમાન થાય છે. શું કહ્યું? કે જેમ સમુદ્ર તરંગોથી ડોલાયમાન થાય છે, તેમ સ્વના આશ્રય ઉદ્ભવતી નિર્મળથી નિર્મળ પર્યાયો વડે આ ભગવાન આત્મા પણ ડોલાયમાન થાય છે. એટલે એમાં આનંદની ભરતી આવે છે, એ ડોલી ઉઠે છે. તો આ રીતે આપણે કળશ 141 અહીંયા પૂરો કરીએ છીએ. હવે કળશ 141 પછી કળશ 142 કયો છે? એ પણ એ જ અર્થનું કળશ કાવ્ય છે. કળશ 142. ક્લિશયંતા સ્વયમેવ દુષ્કરતરૈર્મોક્ષોન્મુખૈ કર્મભિઃ ક્લિશયંતા ચ પરે મહાવ્રત તપોભારેણ ભગ્નાશ્ચિરમ સાક્ષાન્મોક્ષ ઇદમ નિરામય પદમ સંવેદ્યમાનમ સ્વયં જ્ઞાનમ જ્ઞાનગુણમ વિના કથમપી પ્રાપ્તુમ ક્ષમંતે નહીં. 142ના
કળશનો અર્થ અહીંયા કહે છે કે દુષ્કરતરઈ મોક્ષ ઉન્મુખઈ કર્મભિઃ સ્વયમેવ ક્લિશંતા, એટલે કે કોઈ જીવો તો અતિ દુષ્કર, દુષ્કરથી પણ વધારે હોય એટલે દુષ્કરતર, આપણે ગુજરાતીમાં એમ કહીએ દુષ્કર, દુષ્કરતર અને દુષ્કરતમ, એટલે સૌથી વધારે એ દુષ્કરતમ થયું. આપણે કહીએ છીએ ને ગુડ, બેટર, બેસ્ટ, એ રીતે અહીંયા છે દુષ્કર, દુષ્કરતર અને દુષ્કરતમ. તો એમાંથી અહીંયા દુષ્કરતર એટલે દુષ્કરતરને અહીંયા સંસ્કૃતમાં લીધું છે દુષ્કરતરઈ, એટલે વધારે દુષ્કર, અતિ દુષ્કર. કોઈ જીવો તો અતિ દુષ્કર એટલે મહાદુખે કરી શકાય તેવા, ખૂબ દુઃખપૂર્વક કરી શકાય તેવા. મોક્ષ ઉન્મુખઈ એટલે મોક્ષથી પરાંગમુખ એવા. એક તો મહાદુખે કરીને કરી શકાય અને પાછા કેવા મોક્ષથી પરાંગમુખ, મોક્ષથી વિરુદ્ધ પ્રકારના એવા કર્મો વડે સ્વયં એટલે કે જીન આજ્ઞા વિના, અહીંયા સ્વયમેવ કહ્યું છે ને, સ્વયમેવનો અર્થ અહીંયા એ કરવાનો છે કે પોતે જાતે, જેમાં જીનેશ્વર ભગવાનની આજ્ઞા નથી, એમાં કંઈ શાસ્ત્રની આજ્ઞા નથી, એ જીનેશ્વર ભગવાનની વાણીમાંથી એણે પ્રાપ્ત કરીને એ કરી રહ્યો છે એમ નહીં, પણ પોતે પોતાની મતિ કલ્પનાએ જ્યારે કરી રહ્યો છે એવું અહીંયા સ્વયમેવ. એટલે કોઈ જીવો અતિ દુષ્કર, મહાદુખે કરી શકાય એવા અને મોક્ષથી વિરુદ્ધ પ્રકારના પરાંગમુખ એવા કાર્યો, કર્મો વડે પોતે જાતે જ, એટલે કે જીનેશ્વર ભગવાનની જેમાં આજ્ઞા નથી એવા કાર્યો કરી અને ક્લેશ પામે છે તો પામો. કોઈ જીવ એવા દુઃખકારી કાર્યો જે મોક્ષના કાર્યો નથી, મોક્ષથી પરાંગમુખ છે એવા કાર્યો વડે, જે કાર્યો પોતે જાતે પોતાની મતિ કલ્પનાએ, પોતાની બુદ્ધિએ કરી રહ્યો છે અને ક્લેશ પામે છે તો પામો. અને આગળ કહે છે કે ચ પરે મહાવ્રત તપો ભારેણ ચિરમ ભગ્નાહા ક્લિશયંતા સાક્ષાત મોક્ષ, એટલે કે બીજા જીવો એવા છે કે જેઓ મહાવ્રત અને તપના ભારથી ઘણા વખત સુધી ભગ્ન થયા થકા, એટલે તૂટી મરતા, એની પાછળ તૂટી મરતા. શેની પાછળ? મહાવ્રત અને તપના ભારની પાછળ, એની નીચે દબાઈ જતા. આ મહાવ્રત અને તપ જે જીન આજ્ઞામાં કહેલા છે, મોક્ષની સમ્મુખ અર્થાંત કથનચિત ક્યારેક કોઈક અપેક્ષાએ જીન આજ્ઞામાં કહેલા છે, એવા આ મહાવ્રત અને તપના ભાર નીચે એ દબાયેલા, એમાં તૂટી મરતા થકા એ પણ ક્લેશ પામતા હોય તો ભલે પામો, પરંતુ જે સાક્ષાત મોક્ષ સ્વરૂપ છે, નિરામય પદમ સ્વયં સંવેદ્યમાનમ ઇદમ જ્ઞાનમ જ્ઞાન ગુણમ વિના કથમ અપી પ્રાપ્તું નહીં ક્ષમતે. એટલે એવા પણ ભલે ક્લેશ પામતા હોય તો પામો, પરંતુ જે સાક્ષાત મોક્ષ સ્વરૂપ છે, નિરામય એટલે કે રોગ આદિ સમસ્ત ક્લેશ વિનાનું પદ છે અને સ્વયં સંવેદ્યમાન છે, અર્થાત પોતાની મેળે પોતે વેદનમાં આવે છે એવું આ જ્ઞાન તો જ્ઞાન ગુણ વિના કોઈ પણ રીતે તેઓ પ્રાપ્ત કરી શકતા જ નથી. પહેલી વાત જે અહીંયા કહી એ અન્ય ધર્મની વાત કહી, મિથ્યા દ્રષ્ટિ તો ખરા પણ અન્યમતિ, કે જે જીનેશ્વર ભગવાનની આજ્ઞાને માનતા જ નથી, એને સમજતા જ નથી અને પોતાની મતિ કલ્પનાએ, પોતાની બુદ્ધિપૂર્વક જે પ્રમાણે ધર્મના સ્વરૂપને સમજે છે અને એ પ્રમાણે એ ઘણા દુઃખ સાથે એવા કાર્યો કરે છે, જેમ કે પહાડની ટોચ ઉપર એક પગે ઊભા રહી જવું, કે કૂવાના થાળા ઉપર એક પગે આમ ઊભા રહી જવું ને ઠંડી તડકા સહન કરવા, અથવા તો અહીંયા આપણે જોઈએ છીએ ને ભારતમાં
કે સાષ્ટાંગ દંડવત પ્રણામ કરતાં એક જગ્યાએથી બીજા કોઈક એમના ધાર્મિક સ્થળ સુધી એ જાય, દરેક વખતે સાષ્ટાંગ દંડવત લાંબા થઈ અને પ્રણામ કરે ને પછી ઊભા થાય ને પછી પાછા કરે ને પાછા એમ કરતાં છેક પહોંચે. આ બધા અનેક પ્રકારના દુઃખો સહન કરતાં એ પોતાની જાતે એને એ ધર્મ માની અને એ જે રીતે પરિણમી રહ્યા છે એમાં એ ખરેખર તો ક્લેશ પામે છે. એટલે એવા લોકો એ ક્લેશ પામે છે તો એ ભલે પામો, પણ એમાં કાંઈ ધર્મ નથી, એમાં કાંઈ સ્વરૂપની પ્રાપ્તિ નથી, એથી કાંઈ મોક્ષ મળવાનો નથી, એથી કંઈ જ પ્રાપ્ત થતું નથી. એનાથી આગળ વધીને બીજા એવા પ્રકારના છે કે જેઓએ જિનેશ્વર ભગવાનની આજ્ઞામાં કોઈક અપેક્ષાથી કોઈક વાત કરવામાં આવી હોય મહાવ્રત અને તપના આચરણની, એને એકાંતે લઈ લીધી હોય અને ઘણા વખત સુધી એ ખૂબ દુઃખ સહન કરીને પણ માત્ર મહાવ્રત અને તપની પાછળ જ પડ્યા હોય અને આત્માનું સ્વરૂપ સમજ્યા જ નથી, એવા લોકો પણ એમાં ઘણા વખત સુધી ભગ્ન થયા થકા, તૂટી મરતા થકા, એવો અર્થ અહીંયા કર્યો છે. એ પણ ક્લેશ પામે તો પામો, પરંતુ જે સાક્ષાત મોક્ષ સ્વરૂપ છે એવું એ ભગવાન આત્માનું જે પદ, જે પોતાનું શુદ્ધ પદ છે, એને તો એ ક્યારે પ્રાપ્ત કરી શકે? તો કે એને એ સમજે છે ત્યારે એ પ્રાપ્ત કરી શકે છે, કે એ સંવેદન દ્વારા એને પ્રાપ્ત કરી શકાય. સ્વયં સંવેદ્યમાન છે, એ પોતે પોતાની મેળે વેદવામાં આવે એવો છે, એવો જેને નિર્ણય થયો છે ને એવો જે પુરુષાર્થ કરે છે. અને પાછું એ પદ કેવું છે કે નિરામય, એ નિરામય છે, એ ક્લેશ વિનાનું છે, સમસ્ત પ્રકારના ક્લેશોથી રહિત એવું એ પદ છે. એ સ્વયં સંવેદ્યમાન છે, પોતાની મેળે એ વેદનમાં આવે એવું છે, એવું એ આ જ્ઞાન, અને એ જ્ઞાન ગુણ વિના કોઈ પણ રીતે તેઓ પ્રાપ્ત કરી શકતા જ નથી. બહુ સરસ રીતે વાત સમજાવી છે. ભાવાર્થમાં અહીંયા પંડિતજીએ એક લીટીમાં ઘણું ભરી દીધું છે. પંડિતજી કહે છે કે જ્ઞાન છે તે સાક્ષાત મોક્ષ છે. જ્ઞાન છે તે સાક્ષાત મોક્ષ છે. કયું જ્ઞાન? આત્માનું જ્ઞાન. આત્મા જ્ઞાન સ્વરૂપ છે અને એની પ્રાપ્તિ પર્યાયમાં થવી, એ જ પર્યાયમાં મોક્ષની પ્રાપ્તિ છે. જ્ઞાન છે તે સાક્ષાત મોક્ષ છે, તે જ્ઞાનથી જ મળે છે. એની પ્રાપ્તિ પણ કઈ રીતે થાય? જ્ઞાનની પ્રાપ્તિ પણ એને જ્ઞાનથી જ થાય છે. અન્ય કોઈ ક્રિયાકાંડથી તેની પ્રાપ્તિ થતી નથી. બીજા અનેક પ્રકારે પ્રયત્નો કરે, પણ એવા પ્રયત્નો એ પરના લક્ષ્ય થતા પ્રયત્નો છે, અને ભગવાન આત્માને પરની અપેક્ષા નથી. એ સ્વયં સિદ્ધ છે, અને સ્વયં સિદ્ધ એવો ભગવાન આત્મા સ્વયં સંવેદ્યમાન છે, પોતે જ પોતાની જાતે વેદનમાં આવે એવો છે. એટલે એને કોઈ ક્રિયાકાંડની અપેક્ષા નથી, કોઈ ક્રિયાકાંડની જરૂર નથી, કોઈ ક્રિયાકાંડ દ્વારા ભગવાન આત્મા એને અનુભવમાં આવે એમ છે જ નહીં. એ જ્ઞાન સ્વભાવી ભગવાન આત્મા જ્ઞાયક ત્રિકાળ જ્ઞાયક છે. એ જ્ઞાન દ્વારા જ પ્રાપ્ત થાય, બીજી કોઈ રીત નથી, કોઈ ભક્તિ માર્ગ નથી. ભગવાન આત્મા જ્ઞાનમાં પોતાના સંવેદનમાં આવે છે, વેદાય છે, અને એમ એ વેદનમાં ને વેદનમાં જ્યારે એ સ્થિરતા થઈ જાય છે, એનું નામ જ મોક્ષ છે. કોઈ ભક્તિ માર્ગ નથી. ભક્તિ તો જ્યારે એ પોતે પોતાના સ્વરૂપમાં નથી રહી શકતો ત્યારે બહારમાં આવે છે. એટલે જેમણે એવા સ્વરૂપને પૂર્ણપણે પ્રાપ્ત કર્યું છે એમના પ્રત્યે અહોભાવ આવે છે, એ ભક્તિ છે. ભક્તિ એ કોઈ માર્ગ નથી, પણ એવો શુભ ભાવ, પૂજાનો ભાવ, ભક્તિનો ભાવ, જેમણે પોતાના સ્વરૂપમાં સ્થિરતા કરી છે એવા સર્વજ્ઞ તીર્થંકર ભગવાન, કેવળી ભગવાન પ્રત્યે, સિદ્ધ ભગવાન પ્રત્યે આ જીવને આવ્યા વિના રહેતો નથી. આ જીવ જ્યારે પુરુષાર્થ કરી રહ્યો છે, પોતાના સ્વરૂપમાં સ્થિરતાનો પુરુષાર્થ કરી રહ્યો છે, સમ્યક દર્શન પામ્યો છે, ત્યારે પણ એ જ્યારે અસ્થિર થાય છે, એટલે કે પોતાના સ્વરૂપમાં સ્થિર રહી નથી શકતો અને બહારમાં આવે છે, તો એ અસ્થિરતાનો એનો રાગ છે કે જેમાં એને પ્રભુ પ્રત્યે, તીર્થંકર ભગવાન પ્રત્યે, કેવળી ભગવાન પ્રત્યે, સિદ્ધ ભગવાન પ્રત્યે એવો પૂજાનો, ભક્તિનો ભાવ આવે છે. એટલે એ ભક્તિ એ કોઈ માર્ગ નથી, એ તો બહારમાં રહેવાનું સ્થાન છે, બહારમાં અટકવાનું સ્થાન છે. એટલે એ ભક્તિ કે પૂજાની સાથે
જે કંઈ ક્રિયાકાંડને જોડી દેવામાં આવ્યા છે એમાં ક્યાંય ધર્મ નથી. એ ચોખાથી કે ઘઉંથી કોઈ રીતે કાંઈ ધર્મ પમાતો નથી. સાથીઓ કરે છે ને, દિગંબરમાં મોટો સાથીઓ ભણાવે છે, તેમાં બધા જાત જાતના દાનનો બધો સાથીઓ કરવામાં આવે છે. આખી એક પ્રકારની એ રંગોળી છે, વિશિષ્ટ પ્રકારની. અરે એવા બધા ધાનને બધા ગોઠવવાથી શું ધર્મ થવાનો છે પ્રભુ? એ પરદ્રવ્ય જુદું દ્રવ્ય, અને તું ભગવાન આત્મા જુદો, અને એની ગોઠવણી એની રચના એના કાળે થવાના કારણે થાય, એમાં તને ક્યાં ધર્મ થઈ ગયો? તારા શુદ્ધ સ્વરૂપથી તું બહાર છે. તું એમાં રાગ કરીને રહ્યો છે, એ રચનામાં રાગ કરીને રહ્યો છે. આ નિર્વાણના લાડુ ચડાવવાને આ બધું શું? આ ક્રિયાકાંડ બધા આવા બધા દિગંબરમાં પણ ઘૂસી ગયું છે બધું. એ મિથ્યા દ્રષ્ટિઓ, અન્યમતીઓ, એમની જે ક્રિયાઓ હતી એને આ લોકોએ પણ ઘુસાડી દીધી છે. હવન પણ ઘૂસી ગયો છે. હવન દિગંબરમાં પણ હવન કરે છે. અરે ભાઈ, શું કરી રહ્યા છો તમે? આ શું કરી રહ્યા છો? એક તરફ અહિંસાની વાત કરો છો, 6 કાયના જીવોની દયા પાળવાની વાત કરો છો, અને બીજી તરફ હવન કરીને કેટલા જીવોની હિંસા થાય છે એની તમે અનુમોદના કરી રહ્યા છો. આ બધું શું છે? અહીંયા કહે છે કે એવા ક્રિયાકાંડથી કાંઈ પ્રાપ્તિ થતી નથી. ભગવાન આત્મા જ્ઞાન સ્વરૂપ છે, એ જ્ઞાન દ્વારા જ પ્રાપ્ત થાય છે. બહુ સરસ કળશ મૂક્યો છે અહીંયા. આપણે પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામીએ આ કળશ ઉપર આપેલ પ્રવચન લઈએ. એ પ્રવચનના મહદ અંશો આપણે લઈશું. કળશ 142 શ્લોકાર્થ ઉપરનું પ્રવચન, પાના નંબર 200. પ્રવચન રત્નાકર, ભાગ 7મો, પાના નંબર 200, કળશ 142 શ્લોકાર્થ ઉપરનું પ્રવચન. ગુરુદેવ કહે છે કે જુઓ, આ અન્યમતી મિથ્યા દ્રષ્ટિની વાત છે. પહેલી જે વાત કરી એને માટે કહે છે કે આ વાત પહેલાં તો અન્યમતીની છે. એમાં કહે છે કે જે વ્યવહાર ભગવાન દિનેશ્વર દેવની આજ્ઞાથી બહાર છે, ભગવાને તો આવું કંઈ કહ્યું જ નથી, જાતે જ એ લોકો કરી રહ્યા છે. એવા તપ, ઉપવાસ આદિ કર્મો વડે કોઈ અજ્ઞાની ક્લેશ પામે તો પામો. એટલે કે જે કાંઈ પણ કરે છે તે મિથ્યા દ્રષ્ટિપણે કરે છે, અને તે વડે માત્ર ક્લેશ એટલે દુઃખને જ પામે છે. એમાં એને બીજું કાંઈ પ્રાપ્ત થતું નથી. પેલા હઠ યોગીઓ હોય છે ને, બધા હઠ કરતા હોય છે, એને પેલા અહીંયા નાગાબાવાની જમાતમાં બધા જાત જાતનું કરતા હોય છે, એને એ ધર્મ માનતા હોય છે. શરીર ઉપર અનેક પ્રકારે વેદના થાય એવા પ્રયોગો કરતા હોય છે. મુસ્લિમોમાં પણ એ રીતે કરતા હોય છે, બધું છાતી ઉપર મારતા હોય છે ને કરતા હોય છે ને આ બધું. આમાં કાંઈ ધર્મ નથી પ્રભુ. એ ક્લેશ દુઃખ પામવાથી કાંઈ પ્રાપ્ત થતું નથી. આર્થ ધ્યાન થવા સિવાય બીજું કાંઈ થતું નથી. એ વખતે ખૂબ આર્થ ધ્યાન હોય છે, અને એને લીધે તો પાપનો બંધ પડે છે. એને લીધે પાપનો બંધ પડે છે. એકદમ કડકડતી ઠંડીમાં ઠંડા પાણીમાં એ ગંગા નદીમાં સ્નાન કરવાથી ધર્મ થાય. આ કુંભના મેળામાં લાખો લોકો ઉમટી પડ્યા છે અત્યારે. અરે પ્રભુ, આ શું પણ? એમાં ક્યાં ધર્મ છે? અહીંયા કહે છે કે એ મિથ્યા દ્રષ્ટિ, અન્યમતીની વાત છે કે જે પ્રકારે એ ક્લેશ પામી રહ્યા છે એને એ તપ ગણે છે, એ કાંઈ જિનેશ્વર ભગવાનની આજ્ઞામાં આવતું નથી. જિનેશ્વર ભગવાને જેવા તપની, જેવા વ્રતની વાત કરી છે એ એમાં આવતું નથી. જિનેશ્વર ભગવાનની આજ્ઞાની બહાર છે એ તપ ને વ્રત. એમના એ તપ, ઉપવાસ આદિ જે કંઈ છે એ જિનેશ્વર ભગવાનની આજ્ઞામાં સમાતા નથી. એના પછી જે બીજી વાત કરવામાં આવી એના વિશે કહે છે. મહાતપ, મહાવ્રત, એના ભારથી જે ક્લેશ પામે છે એની વાત કરતાં કહે છે કે જુઓ, અહીંયા આ મિથ્યા દ્રષ્ટિ જૈનની, એટલે જૈન આભાસીની વાત કરી છે. પોતાની જાતને જૈન સમજી અને જે વ્રત તપ કરી રહ્યા છે એની વાત કરી છે. પહેલાં તો મિથ્યા દ્રષ્ટિ અજૈન, અન્યમતીની વાત કરી, અને હવે આ બીજી વાત છે તે આ ભગવાન વિતરાગ સર્વજ્ઞ દેવની આજ્ઞા પ્રમાણે મહાવ્રત આદિ પાળે છે એવા જૈન આભાસીની વાત કરી છે. આમાં દિનેશ્વર ભગવાન સર્વજ્ઞ દેવની આજ્ઞા પ્રમાણે મહાવ્રત આદિ પાળે અને છતાંય જૈન આભાસી, એમ કેમ? ગુરુદેવ સમજાવે છે કે તેઓ મહાવ્રત, સમિતિ, ગુપ્તી, તપ ઇત્યાદિ ઘણો લાંબો કાળ સુધી, ચિરકાળ સુધી પાળી અને ક્લેશ પામે છે તો પામો, પણ એ મહાવ્રત, તપ, સમિતિ, ગુપ્તી ઇત્યાદિ સમ્યક દર્શન વિનાના છે, તો એથી
કાંઈ લાભ થતો નથી, માત્ર પુણ્યનો બંધ પડે છે. માત્ર પુણ્યનો બંધ પડે છે. એ બધા બાળ વ્રત અને બાળ તપ છે, એ નાના બાળકોની રમત જેવું જ છે, એથી કાંઈ પ્રાપ્ત થતું નથી. અને એ વાત હવે આગળ સમજાવે છે કે જો આ શું કહ્યું છે કે જીન આજ્ઞામાં કહેલા મહાવ્રત અને તપ એના ભારથી ચિરકાળ સુધી ક્લેશ પામે તો પામો એટલે શું? એટલે કે પરની છ કાયની દયા પાળવી, સત્ય બોલવું, શરીરથી બ્રહ્મચર્ય રાખવું, બાહ્ય વસ્ત્ર આદિનો ત્યાગ કરવો, ઉપવાસ આદિ તપ કરવું ઇત્યાદિ જે પાળે છે તે ક્લેશને પામે છે એમ કહે છે. આ તો બહુ ભારે વાત થઈ ગઈ. પણ ભાઈ જુઓ ને, આ શાસ્ત્રકાર પોકારીને વાત કરે છે. એ પોતે એવા મહાવ્રત પાળતા હતા તે છતાંય એ અમૃતચંદ્રાચાર્ય ભગવાન, એ કુંકુંદાચાર્ય ભગવાન, એ અમિત ગતિજી આચાર્ય ભગવાન, પદ્મનંદી આચાર્ય ભગવાન બધા પાછા એવા વ્રત સહિત હતા છતાં પણ આમ વાત કરે છે. દ્રવ્યાનુયોગની વાત કરતાં કહે છે, શું કહે છે કે એ રાગનું આચરણ સદાચરણ નથી. એ સદાચરણ નથી, એ રાગનું આચરણ છે, એ અસદાચરણ છે. ગુરુદેવ એ વાતને સમજાવે છે કે એ આચરણ છે એ શુભભાવ છે, રાગનું આચરણ છે. જ્યાં સુધી દ્રષ્ટિ સ્વરૂપ તરફ થઈ નથી અને માત્ર એવા વ્રત તપ છે તો એ રાગનું જ આચરણ છે, એ શુભભાવનું આચરણ છે, એ સ્વરૂપ આચરણ નથી. ચારિત્ર કેવું છે? સ્વરૂપ આચરણ સહિત ચારિત્ર હોય છે. સ્વરૂપ આચરણ ચારિત્ર છે. એ રાગનું આચરણ છે, એ સદાચરણ નથી પણ અસદાચરણ છે. સદાચરણ તો સત સ્વરૂપ એવા સચ્ચિદાનંદમય ભગવાન આત્માના જ્ઞાન, શ્રદ્ધાન અને એમાં લીનતા રમણતા કરવી તે છે. અને આવી લીનતા અને રમણતા થાય છે એટલે પછી એને બાહ્યમાં એવા મહાવ્રત અને તપ હોય છે, એવા ઉપવાસ હોય છે, અને એ જ પ્રકારે છકાઈની દયા પાળવાનો ભાવ પણ એને બહારમાં હોય ત્યારે એવો હોય છે. શરીરથી બ્રહ્મચર્ય, સત્ય બોલવું, આ બધા વ્રત મહાવ્રતો એને હોય છે. પણ ક્યારે હોય છે કે જ્યારે એ સચ્ચિદાનંદ ભગવાન આત્માના જ્ઞાન શ્રદ્ધામાં લીનતા કરે છે. પોતાના જ્ઞાન સ્વભાવી ભગવાન આત્મામાં એ લીનતા અને સ્થિરતા કરે છે ત્યારે એ બાહ્યમાં સાથે એવું હોય છે. પણ જેને સમ્યક દર્શન નથી, પોતાના સ્વરૂપને જે સ્પર્શ્યો જ નથી અને માત્ર વ્રત તપને જ ધર્મ માને છે, એને માટે અહીંયા એમ કહ્યું કે એ બધા વ્રત તપ છે એ બધું એને દુઃખ પમાડનારું છે. એટલે એ બધો ક્લેશ છે. ક્લેશ એ અપેક્ષાએ છે કે એ દ્વારા એ ઘણું દુઃખમય કાર્ય કરી રહ્યો છે. એમાં એને ઘણી બધી પ્રતિકૂળતાઓ પણ નડે છે, કેમ કે દ્રષ્ટિ હજી સ્વરૂપ તરફ થઈ નથી. એને દ્રષ્ટિ તો ત્યાં જ રહે છે કે હું ઉપવાસ કરું છું, આજે આટલામાં ઉપવાસ થયો, આજે ખાધું નથી, એટલે આકુળતા તો અંદરમાં ચાલી જ રહી છે. અંદરમાં શાંતિ તો છે જ નહીં. હું વ્રત પાળું છું, આ વસ્ત્ર વિના નગ્ન દિગંબરપણું છે, આટલા ટાઢ તડકો સહન કરું છું, એટલે એ પ્રકારે એને વ્યાકુળતા તો રહે જ છે. જ્યારે જેને સમ્યક દર્શન થયું છે એવો જીવ એની દ્રષ્ટિ સ્વરૂપ તરફ રહે છે. એટલે ક્યારે સ્વરૂપમાં હું સ્થિરતા કરું, સ્વરૂપમાં લીનતા અને સ્થિરતાનો પુરુષાર્થ એને હંમેશા વર્તે છે. એટલે દ્રષ્ટિ આત્મા તરફ છે અને એમાંથી આવતા આનંદ સિવાય બીજું એને કાંઈ નથી. એટલે સહજ રીતે વ્રત તપ હોય છે છતાંય એની સભાનતા નથી, એટલે એને કોઈ આકુળતા નથી. બેમાં ફેર છે, ઘણો ફેર છે. સમ્યક દર્શન સહિત વ્રત તપ આદિ છે એમાં તો એને આનંદ છે, અને સમ્યક દર્શન વિનાના વ્રત તપમાં એને આકુળતા છે. એટલે અહીંયા એવા શબ્દ મૂક્યા છે કે ક્લેશ પામો તો પામો, પણ એથી પુણ્યબંધ થાય બીજું કાંઈ થતું નથી. આમ વાત છે. છતાં અજ્ઞાની પોતે જે શુભ આચરણ કરે છે તેને ધર્મ માને છે. આ મોટી વિપરીતતા છે ભાઈ. અહીં તો એમ કહેવું છે કે જેને સ્વરૂપ આચરણ પ્રગટ્યું છે એવો સમ્યક દ્રષ્ટિ મોક્ષ માર્ગમાં છે, જ્યારે જીન આજ્ઞા પ્રમાણે 5 મહાવ્રત આદિ પાળનારો સમ્યક દર્શન વિનાનો મિથ્યા દ્રષ્ટિ એ બંધના માર્ગમાં છે, સંસારના માર્ગમાં છે. કેમ કે એને તો પુણ્યનો બંધ પડે છે એટલે એ બંધ માર્ગમાં છે, અને એથી એને ભવિષ્યમાં પણ એ દુઃખનું જ ભાજન થશે, એ દુઃખને જ પ્રાપ્ત કરશે. આગળ કહે છે
કે કે મહાવ્રત અને તપના ભારથી, એવા શબ્દો અહીંયા મૂક્યા છે. કેવી ભાષા વાપરી છે! એટલે કે મહાવ્રત અને તપ ભાર છે, બોજો છે. કેમ કે ભગવાન આત્માને ક્યાં મહાવ્રત કે તપ છે? ભગવાન આત્મા તો જ્ઞાન સ્વભાવી, આનંદ સ્વભાવી છે. એટલે આ મહાવ્રત અને તપ છે એ બધો શુભ ભાવ છે, એ રાગ છે, અને રાગ છે માટે ક્લેશ છે, અને ક્લેશ છે તે બોજો છે, ભાર છે. તેમાં સહજ આનંદ સ્વરૂપ પ્રભુ આત્માના આનંદની પરિણતિ ક્યાં છે? માટે તે બોજો છે, ભાર છે. સમ્યક દ્રષ્ટિને આવો બોજો લાગતો નથી. એને એ ભાર નથી. મહાવ્રત અને તપનો ભાર નથી. એના તરફ એનું લક્ષ્ય નથી. એ બધું બહારમાં સહજ ચાલ્યા કરે છે, તે ચાલ્યા કરે છે, અને પોતે તો અંદરમાં ત્રિકાળી ભગવાન આત્મામાં સમાયો છે. એની દ્રષ્ટિ કરીને એમાંથી આનંદ પ્રાપ્ત કરે છે. એટલે એને ક્યાં ભાર છે? જો ભાર સમજવા જેવો છે. આપણે પણ ઘણી વખત એવા ભાર ઉપાડીએ છીએ. ઘરમાં લગ્નનો પ્રસંગ હોય ને ત્યારે કેટલું કામ કરતા હોય ને કેટલી બધી વસ્તુ ઉપાડીને આમથી આમ મૂકતા હોય ને તેમ મૂકતા હોઈએ, પણ દ્રષ્ટિ ક્યાં છે એ વખતે? કે લગ્ન છે, મારા દીકરાના લગ્ન છે, ને એ વખતે કેટલું કામ કરી નાખતા હોઈએ. ને એમાંનું એ જ બધું કામ જો બાજુવાળાના ઘરે લગ્ન હોય ને કરવાનું થાય તો ખબર પડે કે ત્યારે એ બધું ભારરૂપ લાગે. કેમ કે ત્યાં શું હોય કે અરે આ કામ મારે કરવાનું, આ ઉપાડી આ બધું મારે કરવું પડશે, આ આવી રીતે, પણ હવે મદદ તો કરવી પડશે ને શું થાય એમ ત્યાં દ્રષ્ટિ છે. એટલે બધું ભાર લાગે છે, ત્યાં થાક લાગે છે. અને પોતાના ઘરમાં પોતાના દીકરાના લગ્ન છે ત્યારે એના કરતાં વધારે પરિશ્રમ કરે છે, છતાં એને ભાર નથી લાગતો, છતાં એને થાક નથી લાગતો. તેને એમ નથી થતું કે ખૂબ કામ કર્યું. એ તો આનંદથી ઉલસે છે. આ ફેર છે. સમ્યક દ્રષ્ટિ છે એને કોઈ ભાર લાગતો નથી. એને મહાવ્રતનો ભાર નથી. એને નગ્ન દિગંબર મુનિપણું છે તો એને ટાઢ તડકો સહન કરે છે, તો પરિસહ સહન કરે છે, એમ ભાર નથી. આજે ઉપવાસ થઈ ગયો તો થઈ ગયો, એના તરફ એનું લક્ષ્ય નથી. એટલે એનો કોઈ ભાર નથી. 2 ઉપવાસ ને 3 ઉપવાસનો ભાર નથી. કેમ કે પોતે દ્રષ્ટિ તો પોતાના સ્વરૂપ તરફ કરીને રહ્યો છે અને વારંવાર સ્વરૂપમાં જાય છે. એટલે એ તો આનંદમાં જ છે. શું થઈ રહ્યું છે? એ જે થઈ રહ્યું છે તે થઈ રહ્યું છે. એ શરીરમાં જે થઈ રહ્યું છે તે થઈ રહ્યું છે. એનાથી જુદો ભગવાન આત્મા પોતે પોતાને અનુભવે છે ત્યારે એને ક્યાં ભાર લાગે છે? અને પેલો મિથ્યા દ્રષ્ટિ, સમ્યક દર્શન વિનાનો, જેને સ્વરૂપને સ્પર્શ્યું પણ નથી, જે સ્વરૂપને જાણતો પણ નથી, અને માત્ર હું ઉપવાસ કરું છું, હું આ બધું સહન કરું છું, એવા ભાર તળે દબાયેલો છે. એવા ભાર તળે દબાયેલો છે. એ વાત છે. ગુરુદેવે એ વાતને અહીંયા આપણને સમજાવી છે. જો જે અપેક્ષાએ જે વાત કરવામાં આવી હોય ને એને એ અપેક્ષાએ એમ સમજવી, ઊંધા અર્થ ન કરવા કે આ જીનેશ્વર ભગવાનની આજ્ઞામાં આવતા વ્રત તપ આદિ જે છે એને અહીંયા આચાર્ય ભગવાને ભાર કહી દીધો. આવું તો કાંઈ શાસ્ત્રો હોતું હશે? આવા ઊંધા અર્થ ન કરવા, એમાં સમજવાની વાત છે. દ્રષ્ટાંત દ્વારા સમજવું, પોતાની જાતે એમાં એને બેસાડવું પડે કે આપણને પણ એવું લાગે છે કે નથી લાગતું. બીજાના કામ કરવા જઈએ છીએ ત્યારે આપણને જે દ્રષ્ટિ છે, અને પોતાના કામ કરીએ છીએ ત્યારે આપણને જે દ્રષ્ટિ છે, એનું એ જ કામ તેમાં ભાર લાગે છે કે નથી લાગતો, કેવું લાગે છે, કેટલો બધો ફેર પડી જાય છે. એટલે એ રીતે જે એ દ્રષ્ટિ ક્યાં છે એના ઉપર બધો સવાલ છે. તમે કેટલું બધું કામ કરતા હો પણ તમારી દ્રષ્ટિ ક્યાં રહી છે એ પ્રમાણે તમને અનુભવ થાય છે. તમારી દ્રષ્ટિ જે જગ્યાએ રહી છે એને જ ખરેખર તો તમે અનુભવો છો, એને જ ખરેખર તો અનુભવો છો. બાકી બહારમાં શરીર દ્વારા જે થઈ રહ્યું છે એને તમે અનુભવતા જ નથી. એના તો ઘણા ઉદાહરણો તમે જાતે જ બનાવી અને સમજી શકો એવું છે. પ્રભુ ગુરુદેવે એ અપેક્ષાથી વાત સમજાવી છે, અને આચાર્ય ભગવાને એ જ અપેક્ષા અહીંયા સમજાવી છે કે મહાવ્રત અને તપ જે છે એનો કાંઈ નિષેધ નથી કર્યો, પણ સમ્યક દર્શન વિના એ બધા ભારરૂપ છે, અને સમ્યક દર્શન થયા પછી એ જ બધા મહાવ્રત અને તપ છે એ આનંદરૂપ છે. આ વાતને આમાંથી આપણે કાઢવાની છે, એવો નિષ્કર્ષ આપણે એમાંથી કાઢવાનો છે. અહીંયા કહે છે કે નગ્ન રહેવું ઇત્યાદિ બધો વ્યવહાર છે, તે શુભ રાગ છે. એટલે સમ્યક દર્શન વિના, આત્માનું લક્ષ્ય થયા વિના એ બધો બોજો લાગે છે. કેમ કે દ્રષ્ટિ બહાર રહી છે ને, દ્રષ્ટિ એ વ્યવહારમાં રહી છે ને, દ્રષ્ટિ એની સભાનતામાં પડી છે ને, દ્રષ્ટિ આત્મા તરફ નથી ને. એટલે કોઈ કહે છે કે
કોઈ જીવો મહાવ્રત અને તપના ભારથી ઘણા વખત સુધી ભગ્ન થયા થકા તૂટી મરતા થકા ક્લેશ પામો તો પામો. આચાર્ય ભગવાન એક વાત કરે છે કે કોઈ જીવો એવા મહાવ્રત અને તપ માત્રના ભાર નીચે જ એ ભગ્ન થયા ક્લેશ પામી રહ્યા છે તો પામો. ઘણા વખત સુધી એટલે કે કરોડો વર્ષો સુધી, અબજો વર્ષો સુધી, કેમ કે એક પછી એક બીજા ભાવમાં પણ એમ જ, ત્રીજા ભાવમાં પણ એમ જ ચાલ્યા કરતું હોય. જ્યારે જ્યારે મનુષ્યનો ભાવ મળ્યો હોય ત્યારે સમ્યક દર્શન પ્રગટ કર્યા વિના આ જીવ દીક્ષા લઈ અને એવા ભાર તળે ઘણીવાર દબાઈ ગયો છે, પણ એથી પુણ્યનો બંધ પડ્યો છે, દેવલોકમાં ગયો છે અને પછી ફરી પાછો એ તિરીંજ કે મનુષ્યમાં ગયો છે. આમ જ થયું છે અને એમ જ ચક્ર ચાલ્યા કરે છે. અનંતકાળમાં આ જીવે ઘણીવાર એવા વ્રત તપ મહાવ્રતનું આચરણ કર્યું છે, પણ સમ્યક દર્શન વિના એ રખડ્યો છે. ગુરુદેવ વાત કહે છે કોઈ કે 8 વર્ષે દીક્ષા લે અને કરોડો પૂર્વનું આયુષ હોય ને ત્યાં સુધી મહાવ્રતને તપ કરી કરીને તૂટી મરે તોય તેને ક્લેશ છે. મહાવિદ્ય ક્ષેત્રનું આયુષ્ય હોય, ઘણું લાંબુ આયુષ્ય હોય, અને 8 વર્ષની ઉંમરે જ જો દીક્ષા લીધી હોય તો કેટલાય વર્ષો સુધી, જ્યાં સુધી આયુષ રહે ત્યાં સુધી એ મહાવ્રત અને તપ કરીને તૂટી મરે. જો સમ્યક દર્શન ન પ્રગટ કરે તો પુણ્યનો બંધ પડે, દેવલોકમાં તો જરૂર જાય, પરંતુ એથી એને સ્વરૂપની પ્રાપ્તિ ન થાય. કેમ કે તે જીન આજ્ઞા પ્રમાણે વ્યવહાર તો પાળે છે, જીન આજ્ઞા પ્રમાણે એ વ્યવહાર તો પાળે છે, પણ તેને અંતરદ્રષ્ટિ નથી, આત્મદ્રષ્ટિ નથી. એટલે સમ્યક દર્શન વિના સમ્યક ચારિત્ર હોય જ નહીં. ચારિત્ર સમ્યક ત્યારે જ થાય કે જ્યારે સમ્યક દર્શન થાય. સંકિત વિના ચારિત્ર હોય જ નહીં. એટલે પહેલાં હંમેશા સમ્યક દર્શનની પ્રાપ્તિનો જ પુરુષાર્થ હોય. આગળ કહે છે, અહીં તો આ સિદ્ધ કરે છે કે વિતરાગની આજ્ઞા બહારના અજ્ઞાનીઓ ભલે પંચાગ્નિ તપે અણીવાળા લોઢાના સળિયા પર સૂવે અને 12 વર્ષ સુધી ઊભા રહે, આ બધા મિથ્યા દ્રષ્ટિ અન્યમતિની વાત કરી છે, એવું અનેક પ્રકારે કરે, એ બધું દિનેશ્વર ભગવાનની આજ્ઞાની બહારની બધી ક્રિયાઓ છે અને એ દ્વારા એ ક્લેશને જ પામે છે. અને એથી બીજી વાત લીધી કે એ સિવાય આત્માના જ્ઞાન વિના જે પોતાની જાતને જૈન માનીને જે કંઈક ક્રિયાકાંડ કરી રહ્યા છે અને તપ કરી રહ્યા છે, તો એ લોકો પણ એ રીતે ભલે ક્લેશ પામે, પણ તેથી કંઈ પોતાના સ્વરૂપની પ્રાપ્તિ થશે નહીં. અહીંયા 202માં પાના ઉપર વાત કરે છે. એ વાતને કરતાં કહે છે કે અંતરદ્રષ્ટિ અને સ્વસંવેદન જ્ઞાન થયા વિના તેમને પણ ધર્મની પ્રાપ્તિ થતી નથી. ભલે જિનેશ્વરની આજ્ઞામાં આવેલા વ્રત તપ કરે છતાં પણ સમ્યક દર્શન વિના આજ્ઞાની જે કાંઈ કરે છે તે ક્લેશ જ છે અને તેનું ફળ ચતુર્ગતિરૂપ સંસાર છે. અહીંયા છેલ્લા પેરેગ્રાફમાં વાત કરે છે, છેલ્લેથી બીજા પેરેગ્રાફમાં, કે આ જે સાક્ષાત મોક્ષ સ્વરૂપ છે, સમસ્ત રાગના રોગથી રહિત એવું નિરામય છે અને જે પોતાને પોતાના વેદનમાં આવે તેવું છે, એવું આ જ્ઞાન. જ્ઞાન ગુણ વિના, પ્રત્યક્ષ સ્વસંવેદન જ્ઞાન વિના બીજી કોઈ પણ રીતે પ્રાપ્ત થઈ શકતું નથી. પરમ વિતરાગી જે મોક્ષ દશા છે તે જ્ઞાન ગુણ વિના મહાવ્રત આદિ ક્લેશના કરનારા અજ્ઞાનીઓ બીજી કોઈ રીતે પ્રાપ્ત કરી શકતા નથી. આગળ 203માં પાના ઉપર ભાવાર્થ ઉપરના પ્રવચનમાં ગુરુદેવ કહે છે કે જ્ઞાન છે તે સાક્ષાત મોક્ષ છે. શું કહ્યું? આત્મા જે સર્વજ્ઞ સ્વભાવી છે તેનું જે જ્ઞાન છે તે જ્ઞાન સાક્ષાત મોક્ષ છે. અહીં એમ કહેવું છે કે અશુભ ટાળવા માટે જે આ દયાદાન વ્રત તપ ભક્તિ ઇત્યાદિનો વ્યવહાર છે તે વ્યવહાર હોય ખરો, ન હોય એમ નહીં, હોય છે, પણ તે મોક્ષનું કારણ નથી. અને જ્ઞાનની એકાગ્રતાની દશા થવા છતાં પૂર્ણ દશા ન થાય ત્યાં સુધી વચમાં એવો વ્યવહાર હોય છે, એવો શુભરાગ આવે છે ખરો, પણ તે કાંઈ મોક્ષનું કારણ નથી. મોક્ષનું કારણ તો એક જ્ઞાનની એકાગ્રતા જ છે. જ્ઞાન આનંદ સ્વરૂપ ભગવાન આત્માનું જે જ્ઞાન છે, અર્થાત જ્ઞાનનું જે જ્ઞાન છે તે જ્ઞાનની એકાગ્રતા છે અને તે એકાગ્રતા મોક્ષનું કારણ છે. જ્ઞાન સ્વભાવી આત્માની સન્મુખ થતાં જે જ્ઞાન થાય છે, જ્ઞાનની પર્યાય થાય છે, તે વિતરાગી પર્યાય છે.
અને તે વિતરાગી પર્યાય વડે આત્માને કેવળ જ્ઞાન થાય છે. તેથી કહ્યું કે જ્ઞાન છે તે સાક્ષાત મોક્ષ છે. એક રીતે કહીએ તો જ્ઞાન સ્વરૂપી ભગવાન આત્મા મોક્ષ સ્વરૂપ જ છે અને તેમાં જ્ઞાનની જે પર્યાય એકાગ્ર થાય છે તે પણ મોક્ષ સ્વરૂપ છે. આગળ 204 પાના ઉપર ગુરુદેવ બીજા પેરેગ્રાફમાં કહે છે કે વ્યવહાર રાગ મોક્ષનું કારણ નથી એમ નિષેધ કરવામાં આવ્યો છે. ત્યાં એમ નથી કે વ્યવહાર બિલકુલ હોતો જ નથી, એમ નહીં. વ્યવહારનો અભાવ નહીં, વ્યવહાર છે તો ખરો. વ્યવહારને ગૌણ કરીને વાત સમજાવી છે કે વ્યવહાર કરતા નથી, અર્થાત વ્યવહારથી નિશ્ચય પ્રગટ થતો નથી. અને કોઈ એમ માને કે વ્યવહારથી નિશ્ચય પ્રગટે છે તો એ મિથ્યા દ્રષ્ટિ છે. સમ્યક દ્રષ્ટિને જ્યાં સુધી પૂર્ણ વિતરાગતા ન થાય ત્યાં સુધી વ્યવહાર હોય છે, આવે છે, પણ એ મોક્ષનું કારણ નથી. એ માત્ર કોઈક જગ્યાએ ઉપચારથી એને સહકારી કારણ કહેવામાં આવ્યું હોય, પરંતુ એ નિશ્ચયથી મોક્ષ માર્ગ નથી. અને એ હોય છે, એ અભાવરૂપ નથી, એ હોય છે. અને આગળ પણ કહે છે કે અન્ય કોઈ ક્રિયાકાંડથી મોક્ષની પ્રાપ્તિ થતી નથી. એ રીતે અહીંયા બંને વાત કરી દીધી. અસ્થિથી શું કરવું અને નાસ્તિથી શું, બંને વાત કરી. નાસ્તિથી એમ કહ્યું કે ક્રિયાકાંડથી મોક્ષની પ્રાપ્તિ થતી નથી અને જ્ઞાન દ્વારા જ મોક્ષની પ્રાપ્તિ થાય છે, તે અસ્થિથી વાત કરી. તો આ રીતે આપણે અહીંયા આ કળશ 142 પૂરો કરીએ છીએ. આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ. હવે આજના સ્વાધ્યાય સંબંધી આપના પ્રશ્ન અથવા પ્રતિભાવ હોય તો આપણે લઈએ. Conversation mode is on. Everyone can now be heard. અત્યારે આપને પ્રતિભાવ આપવાનો વિકલ્પ ન હોય અને પછી ક્યારેક વિકલ્પ આવે તો પણ જરૂરથી મોકલજો. તત્વધારા વેબસાઇટ ઉપર આર્ટિકલ સેક્શનમાં મારા કોન્ટેક્ટ માટેની વિગતો આપી છે. એટલે કોઈપણ રીતે વોઇસમેલ દ્વારા અથવા તો ઈમેલ દ્વારા કોઈપણ રીતે તમે તમારા પ્રતિભાવ આપશો તો ખૂબ આનંદ થશે. અને એ પ્રતિભાવને આપણે સ્વાધ્યાયમાં બધાની સમક્ષ રજૂ કરીશું, જેથી બધાને લાભનું કારણ થાય. તો આપણે સુખધામ બોલી અને આજનો સ્વાધ્યાય પૂરો કરીએ છીએ. સુખધામ અનંત સુસંત ચરી દિન રાત રહે તદ ધ્યાન મની પ્રશાંતિ અનંત સુધામય જે પ્રણમો પદતે વરતે જયતે પ્રણમો પદતે વરતે જયતે. જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર.